નમસ્કાર મિત્રો, 2024 લોકસભા ચૂંટણીઓની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા અગાઉ એવું કહેવામાં આવતું હતું કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે, પણ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ એ આમ આદમી પાર્ટી સાથે હાથ મેળવી લીધા છે અને બંનેની યુતિ દ્વારા ભાવનગર લોકસભા ઉપર ઉમેદવાર ઉમેશ મકવાણાની પસંદગી કરવામાં આવી છે. આ બધી ઝડપથી પ્રક્રિયા થઈ ગઈ એટલે હવે ભાજપે પણ પોતાની ગતિવિધિઓ તેજ કરી દેતા ગઈકાલે અચાનક સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી કે ભાવનગરમાંથી કયા કયા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારો ઊભા રહી શકે. તો એમાં સ્વાભાવિક જ જે નામો આવ્યા છે તેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું નામની રજૂઆત થઈ છે, કારણ કે મનસુખભાઈ માંડવિયાની હોમ પીચ એ ભાવનગર છે. અત્યારના કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે, રાજ્યસભામાંથી તેમનું નામ રિપીટ થયું નથી એટલે તેમનું નામ અત્યારે આગળ ચાલી રહ્યું છે. ભારતીબેન શિયાળ કે જેઓ અત્યારે લોકસભાના ભાજપના સંસદ સભ્ય છે, તો તેમનું નામ રિપીટ થાય તેના માટે રજૂઆતો થઈ છે એટલે એક દાવેદાર ભારતીબેન શિયાળ છે. બંનેના નામ આગળ ડોક્ટર લાગે છે, ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, ડોક્ટર ભારતીબેન શિયાળ. ભારતીબેન શિયાળ અગાઉ તળાજાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે 2012 થી 2014 સુધી. પછી 14ની લોકસભાની ચૂંટણી આવી અને તેમાં તેમને સંસદ સભ્ય તરીકેની ટિકિટ મળી હતી એટલે તેમનું ધારાસભ્ય પદ ગયું. ત્રીજું જે નામ છે એ ગોરધનભાઈ ઝડફિયા. ગોરધનભાઈ ઝડફિયા એ પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ છે. તેમની પણ હોમ પીચ ગારિયાધાર ભાવનગર ગણાય છે. અગાઉ તેઓ 2009માં લોકસભાની ચૂંટણી ભાવનગરમાંથી લડી ચૂક્યા છે, ત્યારે ત્રિપાખીયો જંગ જામ્યો હતો. ભારતીય જનતા પાર્ટીમાંથી રાજુભાઈ રાણા હતા, કોંગ્રેસમાંથી મહાવીરસિંહ ગોહિલ હતા અને અન્ય પક્ષ જેમણે ભાજપમાંથી ફાટો પાડીને કેશુભાઈને બધાય મળીને ગોરધનભાઈ ઝડફિયાને અહીંયા ભાવનગર લોકસભામાં ઊભા રાખ્યા હતા. એટલે ગોરધનભાઈ ઝડફિયાનું નામ અત્યારે આગળ ચાલી રહ્યું છે. જિલ્લા ભાજપના અત્યારના પ્રમુખ જે છે આરસી મકવાણા, તેમનું નામ આગળ ચાલી રહ્યું છે. તેમણે પોતાની ઉમેદવારી દાવેદારી નોંધાવી છે. તેમના ધર્મપત્ની કે જેઓ પણ અગાઉ મહુવા તળાજાના ધારાસભ્ય રહી ચૂક્યા છે, ભાવનાબેન મકવાણાનું નામ ચાલી રહ્યું છે. આરસી મકવાણા પણ એ અગાઉ રાજ્ય કક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. એ જે અગાઉનું નામ છે, ઉપરાંત અન્ય જે નામ છે નીમુબેન બાંભણિયા, કારણ કે અહીંયા કોળી મતદારો વધારે છે. ઉપરાંત પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજનું પણ વોટિંગ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નીમુબેન બાંભણિયા એ અગાઉ ભાવનગરના મેયર રહી ચૂક્યા છે અને તેમણે લોકસભા માટેની પોતાની જે આજે જે પક્ષોએ રજૂઆત કરી છે, તેમના જે કાર્યકરોએ જે વાત કરી છે તેમાં નીમુબેન બાંભણિયાનું નામ ઉભરીને સામે આવ્યું છે. ઉપરાંત અગાઉ જે ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે, પાલિતાણા ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અત્યારે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ છે મહેન્દ્રસિંહ સરવૈયાની પોતાની દાવેદારી છે. કાર્યકરોએ તેમનું નામ પણ આગળ કરેલું છે. અગાઉ જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે એ હર્ષદભાઈ દવે પોતાનું નામ કાર્યકરો દ્વારા રજૂઆતમાં સામે લાવ્યા છે. એટલે આ બધા આગેવાનો અત્યારે ભાવનગર લોકસભા ચૂંટણીમાં ભાજપમાંથી આગળ ચાલી રહ્યા છે. આમ તો બધાય સૌ જાણે છે કે છેલ્લો નિર્ણય તેમનો હાઈકમાન્ડ દ્વારા દિલ્હીથી લેવાતો હોય છે અને અત્યારે સર્વે સર્વા નેતા લોકપ્રિય ચહેરો જે છે એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો છે. પરંતુ રાતોરાત આ સેન્સ પ્રક્રિયા ચાલી છે અને સ્વાભાવિક જ ભારતીય જનતા પાર્ટીનું અત્યારે પ્રભુત્વ વધારે છે એટલે તેમાં ઉમેદવારો પણ વધારે હોય, દરેક તેમાં ટિકિટ વાંછુકો હોય. તો આ બધા નામો અત્યારે ચર્ચાઈ રહ્યા છે. છેલ્લે કોનું નામ જાહેર થાય છે આવનારો સમય કહેશે, પરંતુ અત્યારની હાલની સ્થિતિ આવી છે. ધન્યવાદ મિત્રો.